નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે પીએસઆઈ નો જે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન કરશું અને એમાં મેથ્સ અને રિઝનિંગના જે પણ પ્રશ્નો છે એ આજના વિડીયોમાં આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. પરીક્ષા 13 એપ્રિલ 2025 લેવાયેલી હતી, તો આપણે એના તમામ જે ક્વેશ્ચન છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હવે વિદ્યાર્થીઓને સૌથી વધારે જે પ્રશ્ન છે એ પેટર્ન વાળા પ્રશ્નોમાં છે. તો સૌથી પહેલા શરૂઆત પેટર્ન વાળા પ્રશ્નોથી આપણે કરીએ, પછી આપણે નોર્મલ જે પેલા બધા ક્વેશ્ચન છે એ બધા આપણે સ્ટડી કરશું. તો સૌથી પહેલા પેટર્ન વાળા પ્રશ્નોમાં સૌથી પહેલા અહીં તમે જો આ ડાયમંડ વાળી આકૃતિ છે એ 5 આપી છે, એના પછી 4 થાય છે. એવી જ રીતે અહીંયા સર્કલ વાળી 2 છે, એના પછી 1 થાય છે. તો હવે અહીંયા ઓપ્શન ની અંદર કાં તો એ લોકોએ શું કરવું જોઈએ કે કાં તો કોઈક આખી નવી જ પેટર્ન માટેનો કંઈક નવો ઓપ્શન શરૂ કરવો જોઈએ, અથવા તો કંઈક એ લોકોએ એવું કરવું જોઈએ કે ફરી પાછી પેટર્ન રિપીટ થાય છે. હવે એવું માની લઈએ આપણે. ઓકે, તો હવે અહીંયા તો આ પેટર્ન પૂરી થઈ ગઈ, કેમ કે 2 માંથી 1 ઘટાડો એટલે પૂરું થઈ ગયું ત્યાં. ઓકે, તો આ આન્સર તો આવશે નહીં. ઓકે, સર્કલ આગળ આવી ગયું એટલે સર્કલ પણ નહીં આવે. તો અહીંયા જે જવાબ છે પેટર્ન રિપીટ થશે એવું જ થશે. આનો બીજો કોઈ ઓપ્શન છે નહીં, તો ઓપ્શન સી જવાબ થશે. ઓકે, તો અહીંયા ફરી પાછી પેટર્ન અહીંથી રિપીટ થશે. ઓકે, ફરી પાછી ડાયમંડ વાળી 5 એવી રીતે આખી પેટર્ન છે રિપીટ થશે. ટૂંકમાં અહીંયા આખી પેટર્ન પૂરી થઈ ગઈ, કેમ કે હવે અહીંયા આગળ કઈ નવું તારણ નીકળતું જ નથી. ઓકે, આ પેટર્ન ની અંદર. તો અહીંયા ઓપ્શન સી જવાબ આવશે, ફરી પાછી પેટર્ન રિપીટ થશે. એના પછી અહીંયા 4 આપેલી છે, અહીંયા 3 આપેલી છે, અહીંયા 2 છે. હવે જો આ આખી છે મિરર ઇમેજ છે. અહીંથી તમે અહીંયા કટકા કરી નાખો તો અહીંથી આખી મિરર ઇમેજ થાય. જો થાય છે કે નથી થતી? ત્યાંથી નથી. એવું બાર એક જ મિનિટ, અહીંયા ભૂલ છે. અહીંથી મિરર ઇમેજ છે. ચાલો, તો અહીંથી તમે જોવા જાઓ તો પેલા અહીંયા જે છે એવું જ અહીંયા છે. પછી આ 2 દિલડા છે, તો કે 2 દિલડા છે. 3 ડાયમંડ છે, તો કે 3 ડાયમંડ છે. તો અહીંયા 4 હોવી જોઈએ. તો 4 અહીંયા 4 છે, તો અહીંયા 4 હોવી જોઈએ. તો હજી આવી રીતની 2 આવી રીતની આવશે. ઓકે, તો ફૂદડી આવી 2 આવશે. તો અહીંયા આન્સર આવશે ફૂદડી. ઓપ્શન એ આપણો જવાબ થશે. હવે અહીંયા શું, આ જે નિશાની આવી ને એના પછી બધું ડબલ થઈ ગયું. તો સ્ટાર 1 હતો તો 2 થઈ ગયા, હેશ 2 હતા તો 4 થઈ ગયા, ગુણ્યા ચોકડી 1 છે તો કેટલી થશે? 2 થશે. તો આન્સર આવશે સી. ઓકે, એના પછી આવું મીંડું આવે ને પછી એક એક વધી જાય છે. ઓકે, બ્લેક વ્હાઈટ કલરનું મીંડું આવે ને પછી એક એક વધી જાય છે. તમે જુઓ અહીંયા પેટર્નમાં પેલા 2 છે, એક વ્હાઈટ મીંડું આવ્યું તો 3 થયા, પછી પાછું વ્હાઈટ મીંડું આવ્યું તો 4 થયા. હવે કેટલા થાય? 5 વાળો આન્સર આવશે. આન્સર આવશે 5. હવે આ પેટર્ન જુઓ, જ્યારે આવી આકૃતિ હોય ને ત્યારે નિશાની બદલાય છે. ટૂંકમાં ત્રિકોણ આવી રીતે હોય. ઓકે, નીચે અણીવાળું ત્રિકોણ આવે ને, ઓકે, તો એવા કિસ્સાની અંદર છે નિશાની ચેન્જ થશે. નીચે બેઠું ત્રિકોણ આવે, બરાબર, તો નો ચેન્જ. ઓકે, તો હવે એવું જોઈએ તો અહીંયાથી હવે નિશાની અહીંયા જે છે, બરાબર, આ અણીવાળું ત્રિકોણ આવ્યું તો નિશાની ફેરે થઈ ગઈ. હવે બેઠેલું ત્રિકોણ આવ્યું તો નિશાની એમને એમ. અણીવાળું ત્રિકોણ આવ્યું, ફરી પાછી નિશાની ફરી ગઈ. બેઠેલું ત્રિકોણ આવ્યું, નિશાની એમને એમ. અણીવાળું ત્રિકોણ આવ્યું, પાછી નિશાની ફરી ગઈ. બેઠેલું ત્રિકોણ, પાછી નિશાની એમને એમ. પાછું અણીવાળું ત્રિકોણ, તો નિશાની ફરી જશે, આમાં આવશે. ઓકે, તો આ આન્સર આવશે. ચાલો, હવે એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે. આમાં તમે પહેલી રીતે કરો તો કદાચ બીજું લોજિક લગાડો તો એ જ આન્સર આવશે કદાચ. હવે એવી જ રીતે અહીંયા છે, આનું પણ લોજિક એવું જ છે, સિમિલર જ છે. જો પેલા આ રીતે છે, પછી આ ટાઈપનું ત્રિકોણ આવ્યું, એક ત્રિકોણ આવ્યું, પછી 2 આવી રીતના સિમ્બોલ આવ્યા. ઓકે, ફરી પાછા 2 ત્રિકોણ આવ્યા, પાછી નિશાની ચેન્જ થઈ ગઈ. જો હવે પહેલી વસ્તુ એ કે અહીંયા દરેક વખતે છે નિશાની ચેન્જ થાય છે, પણ એ નિશાની યારે આપણે કઈ મતલબ જ નથી, આપણે ત્રિકોણની યારે મતલબ છે. હવે જો પેલા એક આવું ત્રિકોણ આવ્યા, પછી આવી 2 નિશાની આવીને આની જે ડાયરેક્શન છે ફરી ગઈ, આમની જગ્યાએ આમ થઈ ગઈ. પાછા 2 ત્રિકોણ આવ્યા, આની ડાયરેક્શન ફરી ગઈ. ઓકે, પાછા હવે કેટલા ત્રિકોણ આવશે? તો કે 3. આ 3 આવ્યા, તો હવે પાછા આવા 3 ત્રિકોણ આવશે. તો અહીંયા ત્રિકોણ જ આવશે, અને એક કી ડાયરેક્શનમાં આવશે, નીચેની સાઈડમાં આવશે. ઓકે, હજી આગળ પૂછ્યું હોત તો આ ટાઈપની ડાયરેક્શન વાળા આવે. ઓકે, ખ્યાલ આવ્યો? આવા બધા આગળ આવે, ફોલો કરો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, સિરીઝ આપેલી છે તમને 3 પછી 6 પછી 11 પછી 18 પછી 27 છે. ઓકે, તો ડિફરન્સ લેવા જાવ 3 નો અને 6 નો તો 3 આવશે. એના પછીનો 6 અને 11 નો ડિફરન્સ લ્યો તો 5 આવશે. એના પછીનો ડિફરન્સ લ્યો, ઓકે, તો 7 આવશે. ઓકે, અને 18 અને 27 નો ડિફરન્સ લેશો તો 9 આવશે. તો આ તમે જોશો તો એક આમ પેટર્ન બને છે 2 ના ગેપની. તો 3 ને 2 5 ને 2 7 ને 2 9 પછી કયું આવશે? તો કે 11. હવે આમાં 11 ઉમેરી દો. ઓકે, તો અહીંયા આવશે
7 ને 1 8 અને 2 ને 1 3, તો 38 જવાબ આવશે. તો આપણો જે જવાબ છે એ શું આવશે? એમાં 38 આવશે. ઓકે. ત્યાર પછી જો 30 મહિલાઓ એક કાર્ય 40 દિવસમાં પૂરું કરતી હોય, ઓકે, તો 50 મહિલાઓ આ કાર્ય કેટલા દિવસમાં પૂરું કરશે? હવે જો 30 મહિલાઓ છે, અહીંયા વુમન લખી નાખીએ, બરાબર, અને અહીંયા લખી નાખીએ દિવસો. ઓકે, તો 30 વુમન છે 40 દિવસમાં કાર્ય પૂરું કરે છે, તો 50 છે એ કેટલા દિવસમાં પૂરું કરશે? આ વ્યસ્ત પ્રમાણ વાળો પ્રશ્ન છે, એટલે અહીંયા સીધું ગુણાકાર થશે અને આ જે છે એ છેદમાં જશે. ઓકે, તો 30 ગુણ્યા 40 છેદમાં 50. ઓકે, તો અહીંયા તમારો જે જવાબ આવશે, ઓકે, એ 0 ગઈ અને 5 ચોક ને 30. ઓકે, તો 6 ચોક ને 24 જવાબ આવશે. તો અહીંયા 24 આન્સર છે આપણો, સાચો થશે. ઓકે, એના પછી તમને આ પ્રકારે આપેલું છે. ઓકે, 53 ના 20 કર્યા છે. ઓકે, એટલે આ બેનો ડિફરન્સ તમે લેવા જાઓ, ઓકે, તો કેટલો થાય? આનો ડિફરન્સ તમે કાઢો તો 33 થાય. ઓકે, આ બેનો ડિફરન્સ કાઢો તો 32 થાય. આ બેનો જે ડિફરન્સ તમે કાઢવા જાઓ તો 31 થાય. ઓકે, તો હવે પછીનો જે ડિફરન્સ હશે એ 30 ડિફરન્સ આવવો જોઈએ. તો 30 ડિફરન્સ આવે એ માટે મારે શું કરવું પડે? તો કે અહીંયા છે, બરાબર, હું 56 લખું તો 56 નો ને 2 નો ડિફરન્સ છે 30 થઈ જશે. 56 લખી નાખો. અહીંયા ઓપ્શન માંથી ખાલી 6 વાળો એક જ ઓપ્શન દેખાય છે મને, બરાબર. 30 લાવવા હોય તો 86 માંથી મારે 56 બાદ કરું ત્યારે 30 આવશે, તો આન્સર આવશે 56. ઓકે, તો 56 એ આપણો જવાબ છે. ખ્યાલ આવી ગયો? એના પછી એક આ પ્રકારે પેટર્ન આપેલી છે. પહેલા આમ જાય છે, પછી આમ જાય છે, પછી આમ જાય છે, પછી પાછો આમ જાય છે. ચારે ડાયરેક્શનમાં એરો ફરી લે છે. ઓકે, ફરી પાછો રિપીટ થાય છે, પાછો ઉપર, પછી આમ. હવે કઈ સાઈડ આવશે? તો કે નીચેની સાઈડ આવશે. તો નીચેની સાઈડ વાળો ઓપ્શન આપણો જવાબ થશે. ઓપ્શન એ જવાબ થશે. ઓકે, નીચેની સાઈડનો એરો. એના પછી 5, 10, 15 આનો લઘુત્તમ સામાન્ય એટલે કે લસા પૂછ્યો છે. ઓકે, તો લસા છે 5, 10, 15 નો કેટલો થાય? તો કે 30 થાય. ઓકે, આ બધાને આવડવું જ જોઈએ. ઓકે, તો 5, 10, 15 નો આમ થાય. તમે આવી રીતે લસા કાઢવાનો પ્રયત્ન કરો. ઓકે, તો અહીંયા પેલા 5 થી આપણે કરી નાખીએ તો 5 દુ 10 ને 5 તેરી 15. ઓકે, અહીંયા એક આવી ગયો. હવે આ બધાનો એક સિવાયના બધાનો ગુણાકાર કરી નાખો. 5 દુ 10 તરીને 30. ઓકે, તો આ આપણો જવાબ આવશે. પછી અહીંયા મહત્તમ સામાન્ય અવયવ કીધો છે 36, 48 અને 60 નો. બહુ સહેલા પ્રશ્નો છે, આમાં કોઈ અઘરું કઈ છે જ નહીં. આમને તમે મોઢે પણ કરી શકો પેન ઉપાડ્યા વગર. ઓકે, તો એવા પ્રશ્નો છે. તો હવે અહીંયા આ તમામ 12 ના ઘડિયામાં આવે. 12 તરીને 36 થાય. ઓકે, પછી 12 ચોક ને 48 થાય અને 12 પંચા ને 60 થાય. ઓકે, તો આ 3 3 સંખ્યા થઈ ગઈ. હવે 3 3 માં કોમન હોય એવું ખાલી 12 જ છે. અહીંયા કઈ કોમન નથી આવતું, બરાબર. તો આપણો 12 છે એ ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય, ગુસા કહેવાય. તો ગુસા શું થશે? તો કે 12 થશે. ઓકે, હવે એક તમને આવો સમ આપ્યો છે 3/5 ગુણ્યા 10/9. આમને એમ કરી નાખો તો આવડી જાય તમને. 5 દુ ને 10. ઓકે, 3 તરીને 9, 2/3 જવાબ આવે. તો ઓપ્શન ડી આપણો જવાબ થાય 2/3. ઓકે, તો આ યાદ રાખજો. એના પછી કોનું મૂલ્ય વધારે છે? હવે જો આવી રીતનો પ્રશ્ન હોય ને, કોનું મૂલ્ય વધારે છે, ઓકે, તો એમાં તમારે પેલા 2/3 લખી નાખ્યો અને 4/9 લખી નાખ્યો, બરાબર. એકચ્યુઅલમાં બે સંખ્યા સરખી જ છે. પેલી વસ્તુ તો એ આ કંઈક અલગ આપ્યું હોત તો બરાબર હતું. અને તમે છેદ ઉડાડો તો 2/3 થઈ જાય. બંનેનું મૂલ્ય સમાન જ થાય. ઓકે, તો બંનેનું મૂલ્ય કેવું થશે? સમાન થશે. ઓકે, આને તમે છેદ ઉડાડીને પછી તમે પોઈન્ટમાં કન્વર્ટ કરવા જાઓ તો પછી જે મૂલ્ય જે આવશે એ સમાન જ આવશે, બરાબર. બંનેના મૂલ્ય સમાન જ આવશે. ઓકે, તો ઓપ્શન સી આપણો જવાબ થશે. બેના મૂલ્ય સમાન છે. ઓકે, હવે આવો જયારે દાખલા પોઈન્ટ વાળો, તો જેટલા પણ મીંડા હોય એટલા પોઈન્ટ આગળ ખસેડી દેવાનો. 1, 2 ને 3 પોઈન્ટ આગળ ખસેડો તો 123.4 આવે. ઓકે, એ આપણો જવાબ થાય. ઓકે, અહીંયા ઓપ્શન બી આપણો જવાબ બને. એના પછી બધા સફેદ બગલા છે એ પક્ષી છે. ઓકે, બધા સફેદ બગલા પક્ષી છે, તો કયું વિધાન સાચું છે? જો બધા વાળું હોય તો બધા વાળું તો નો જ આવે ઓપ્શનમાં, હું તમને કહી દઉં. ઓકે, કેમ કે બધા સફેદ બગલા પક્ષી હોય, ઓકે, તો બધા પક્ષી સફેદ હોય એ વાક્ય પણ ખોટું થાય. બધા સફેદ બગલા હોય એ પણ ખોટું છે. બધા સફેદ પક્ષી હોય એ પણ ખોટું છે. ઓકે, તો આપણું જે વાક્ય છે આ આવશે કેટલાક પક્ષી છે સફેદ હોય. માની લો કે
બધા સફેદ બગલા, અહીંયા બગલા, સફેદ બગલા લઈ લઈએ. ઓકે, સફેદ બગલા એ કેવા છે તો કે પક્ષી છે. ઓકે, તો હવે કેટલાક પક્ષી છે એ આમાં જોઈ લો તમે. થોડાક આટલા પક્ષી છે માંથી એટલા જે છે એ સફેદ છે, તો આ જે બી વાક્ય છે એ સાચું થશે. ઓકે, સિલોક્સ માંથી આવા ક્વેશ્ચન છે એ કાઢ્યા છે એ લોકોએ. તો આ થોડુંક નવું છે, આવું કોઈ દિવસ આવ્યું નથી અત્યાર સુધીની પરીક્ષામાં. સીસીમાં હતું પણ એમાં વિધાનો તારણ કાઢવાના હોય ને એમાંથી કયું સાચું કયું ખોટું એવું કહેવાનું હોય. આ નાનકડો એવો સિલોક્સ હતો, બરાબર. સિલોક્સ નું બચ્ચું કહેવાય આનું. ચાલો, એના પછી બમણું થાય છે, જોજો સિરીઝમાં. 5 દુ 10 દુ 20 દુ 40 દુ 80 આવશે. ઓકે, પછી 80 દુ 160 થાય છે કે નહીં ચેક કરવાની જરૂર નથી આપણે, બરાબર. આપણો જવાબ આવશે 80. ઓકે, એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ઊભો છે, આ બાજુ ઊભો છે. ઓકે, હવે ઉત્તરમાં ઊભો હોય ને તો એમના જે લેફ્ટ ને રાઈટ છે આ રીતે હોય. ઓકે, હવે ત્યાંથી આમ દક્ષિણમાં આવી જાય તો લેફ્ટ અહીંયા આવી જાય અને રાઈટ અહીંયા આવી જાય, એ ધ્યાન રાખજો. ઓકે, તો આ આપણે નોર્મલી આ રીતે ઉત્તર દિશામાં લેફ્ટ રાઈટ આ રીતે લખતા હોઈએ છીએ. જે આપણું લેફ્ટ રાઈટ હોય એ ઉત્તર દિશામાં હોય એ પ્રમાણે આપણો આ જ્યાં રાઈટ હોય એ રાઈટ ને લેફ્ટ હોય લેફ્ટ. ઓકે, હવે શું કીધું છે? 90 ડિગ્રી ડાબી તરફ વળે છે. 90 ડિગ્રી એટલે કે આટલું, બરાબર. ડાબી તરફ એટલે કે આ બાજુ, બરાબર. 90 ડિગ્રી ડાબી તરફ વળ્યો, આ બાજુ વળ્યો. ઓકે, તો હવે અહીંયા આવી ગયા. આજે દિશા હજી આપણે બીજું શું કહે છે, ત્યાંથી 180 જમણી તરફ વળે છે. ઓકે, હવે ત્યાંથી 180 જમણી તરફ એટલે અહીંથી આખું એક ફરી પાછો રાઉન્ડ ફરી જાય 180. હવે તમે આમ ફેરવો કે આમ ફેરવો, એનો કે એમાં તમે લેફ્ટ રાઈટ કઈ બાજુ છે ભૂલ થાય તો પણ વાંધો નથી. શા માટે? તો કે અહીંયા 180 ફરવાનું કીધું છે. ઓકે, એટલા માટે. તો ત્યાંથી જમણી તરફ ફરે એટલે અહીંયા 180 આ બાજુ આવે એનું મોઢું, બરાબર. હવે શું કીધું છે? તો હવે એનો ચહેરો છે કઈ દિશામાં હશે? હવે તમે આખું આવી રીતે યાદ રાખો, નોર્થ, સાઉથ અને વેસ્ટ અને ઈસ્ટ. ઓકે, તો આ રીતે યાદ રાખો. તો અહીંયા જે છે એ કઈ દિશા આવે? તો કે પશ્ચિમ દિશા આવે છે. તો આપણો આન્સર આવશે ઓપ્શન ડી, પશ્ચિમ. ઓકે, આ રીતે યાદ રાખો તો વાંધો ના આવે. એના પછી છે વોટર આપ્યું છે તમને અને પ્લાન્ટ નું તમારે કહેવાનું છે. હવે તમે જો પેલા આ શરૂઆતના તો ત્રણેય ઓપ્શન બધામાં હરખા આપેલા છે. તમે આ વસ્તુ ચેક કરી હોય ને તો તમે મૂર્ખા કહેવો, ખોટો સમય બગાડ્યો ટૂંકમાં તમે તમારો. ઓકે, તો હવે આપણે ચેક ક્યાંથી કરવાનું છે? ઈ નું શું થાય છે? એફ, એક આગળ જાય છે. આર નું શું થાય છે? એસ. તો બેમાં એક એક આગળ મોકલી દઈએ. તો અહીંયા સૌથી પહેલા જે છે, ઓકે, એન આપ્યો છે તો એન પછી શું આવે? એન પછી ઓ આવે. તો ઓ વાળો કયો ઓપ્શન છે? આ એક જ ઓપ્શન છે. લ્યો, અહીં પતી ગયું, બરાબર. એક જ ઓલામાં તમારો દાખલો થઈ ગયો. ઓકે, તમારે આખો ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂર નહોતી. ઓકે, જે સરખા સરખા હોય ને જોવાનું જ નહોતું થતું. ઓકે, તો આ રીતે તમે આવા જે ક્વેશ્ચન હોય એટેમ્પ કરો તો થોડોક તમારો સમય બચી જાય. ખ્યાલ આવ્યો? એના પછી આ પ્રકારે આપ્યું છે તમને 72/8 વત્તા 6/3 ઓછા 5. પેલા 6/3 નું સિમ્પ્લિફિકેશન આપો તો 18 થાય. 9 8 72 થાય. સરવાળામાં છે ને -5 છે. ઓકે, તો 27 માંથી 5 કાઢો તમે તો તમારો જવાબ શું આવશે? 22. ઓકે, 18 ને 9 27, માંથી 5 જાય એટલે 22 છે એ તમારો જવાબ થશે. ઓકે, હવે અહીંયા પણ એ જ રીતે આપેલું છે તમને. ઓકે, અહીંયા 8, એક જ મિનિટ, આપણે આ રીતે કરી નાખીએ. 24/8, 8 તરીને 24 થાય ગુણ્યા 3. ઓકે, 3 તરીને 9, 15 ને 9 કેટલા થાય? તો કઈ કે એક જ મિનિટ, કઈ ભૂલ થાય છે આપણી. 8 તેરી 24, 3 3 6 18. ઓકે, 18 ને 15. ઓકે, 18 ને 15 કરવાના છે આપણે. તો 18 ને 15 નો તમે સરવાળો કરો તો 8 ને 5 13 એટલે કે 33 આવશે, બરાબર. તો ઓપ્શન એ આપણો જવાબ થશે. વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર પૂછ્યું છે. પાઈ આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર. ઓકે, પાઈ આર સ્ક્વેર. પાઈ નું મૂલ્ય શું હોય સાહેબ? તો કે 3.14 હોય. ઓકે, આ કેનું સૂત્ર છે એવું પૂછ્યું છે. 1/2 પાયો ગુણ્યા વેધ છે. આ બેઝ કહેવાય, આ હાઈટ કહેવાય. તો 1/2 પાયો ગુણ્યા વેધ. ઓકે, એ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે. ઓપ્શન સી જવાબ થાય.
ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય. ઓકે, તો જવાબ આવશે ત્રિકોણ. એના પછી આ પ્રકાર આપ્યું છે, આ 7 નો ઘન છે, આ 8 નો ઘન છે, તો આ કોનો ઘન છે એવું પૂછ્યું છે. હવે 9 નો તો સ્વાભાવિક છે નહીં હોય, કેમ કે અહીંયા 512 આવે છે, તો 9 નો તો નહીં હોય. 10 નો તો થવાનો જ નથી, કેમ કે એકી આંકડો છે. 12 નો પણ નથી થવાનો, કેમ કે અહીંયા એકી આંકડો છે. તો આ બે ઓપ્શન તો જતા રહ્યા. ઓકે, 9 નો શું કામ નહીં થાય? 9 ના ઘડિયામાં 1 આવે છે. ઓકે, ઘન કરો ત્યારે ના 90 81 ગુણ્યા 9 કરો તો ના, એટલે આનો એકી આંકડો 1 નહીં આવે. ઓકે, તો આ 9 પણ નહીં આવે, તો છેલ્લે જવાબ આવશે શું આવશે? તો કે 11 આવશે. ઓકે, તો આ કોનો ઘન થશે? 11 નો ઘન થશે. ઓપ્શન ઉપરથી જ જતું હતું, આમાં કઈ ગણતરી કરવાની જ નહોતી. હવે આ પ્રકારે આપ્યું છે તમને ROSE. ઓકે, તો રોઝ છે. ઓકે, એના તમે બધાનો સરવાળો કરશો એટલે તમને શું મળશે? જવાબમાં 57 મળશે. ઓકે, આ બધાનો તમે સરવાળો કરશો તો તમને જવાબમાં શું મળશે? તો કે 57 મળશે. તમને તમારી જાણ માટે કરવું હોય તો કરી દઈએ આપણે. તો અહીંયા O એટલે કે 15 આવશે, પછી OPQR એટલે અહીંયા આવશે 18, અને અહીંયા આવશે 19, અને અહીંયા આવશે 5. આ બધાનો તમે સરવાળો કરશો ને એટલે થઈ જશે 57. બરાબર, આ રોઝનો બધાનો સરવાળો કર્યો તમે તો શું આવ્યું? તો કે 57. એવી રીતે તુલિપનો સરવાળો કરીએ તો તુલિપનો તમે સરવાળો કરશો ને TULIP. ઓકે, તો અહીંયા P એટલે કે કેટલા આવશે? તો કે 20. ઓકે, T એટલે કે 20, STU એટલે કે 21, L એટલે કે LM. ઓકે, અહીંયા I નું પેલા લખી નાખીએ. I ના કેટલા આવશે? તો કે 9, I ના 9. ઓકે, અને P OP એટલે 16. ઓકે, અને અહીંયા આવશે L ના 12. ઓકે, L કેટલામાં ક્રમે આવે? 12. ટૂંકમાં આ ABCD ની જે છે પ્લેસ વેલ્યુ છે. ઓકે, તો હવે આ બધાની જે પ્લેસ વેલ્યુ છે તમે આનો સરવાળો કરશો તો કેટલો આવે છે એ ચેક કરીએ આપણે. 9 ને 6 15 ને 2 17 ને 1 18. ઓકે, 18 નો આઠડો વધી પડી 1. ઓકે, તો અહીંયા 4 ને 2 6 ને 1 7, 78 જવાબ આવે છે. તો કે આવે છે. ઓકે, તો 78 આપણો જવાબ થશે 78. ઓકે, એના પછી અહીંયા તમે 1 થી 1 માં તમે 2 ઉમેરો તો કેટલા થયા? 3 થયા. 1 પછી 3 આવ્યા. ઓકે, પછી 3 ને પાછા 1 માં 2 ઉમેર્યા. પેલા કેટલા ઉમેર્યા? 2 ઉમેર્યા. ઓકે, ફરી એક વખત 1 માં 2 ઉમેર્યા તો પેલા આની પ્લેસ વેલ્યુ શું છે? તો કે 1. ઓકે, એમાં કેટલા ઉમેર્યા? તો કે 2. તો 3 આવ્યા. 3 એટલે કે C. 3 માં કેટલા ઉમેર્યા? પાછા 3 ઉમેર્યા. ઓકે, તો કે પ્લેસ વેલ્યુ આવી 6. 6 એટલે કે F. ઓકે, હવે પાછા કેટલા ઉમેરશું? તો કે 4. 6 ને 4 કેટલા થાય? તો કે 10. 10 એટલે કે J. ઓકે, હવે કેટલા ઉમેરશું? તો કે 5. 10 ને 5 15. 15 એટલે કે O. ઓકે, પછી 15 આવ્યા. 15 માં હવે કેટલા ઉમેરશું? તો કે 6. 15 ને 6 કેટલા થાય? 21. 21 એટલે કે શું આવશે? U. 21 એટલે U. ઓકે, 21 કોની પ્લેસ વેલ્યુ છે? તો કે U ની પ્લેસ વેલ્યુ છે. ABCD ના ક્રમમાં તમે જોવા જાવ તો U 21 માં ક્રમ ઉપર આવે, તો આપણો જવાબ આવશે U. ઓકે, અને આનો જવાબ આવતો તો 78, અને અહીંયા જવાબ આવતો તો અહીંયા તો ડાયરેક્ટ જ જવાબ આવતો હતો. બરાબર ને? ઓકે, તો આ એક આવતા જ નથી. બરાબર, તો અહીંયા જવાબ આવશે 11. ઓકે, PDF આપણે સોલ્યુશન વાળી આપી છે એટલા માટે લખ્યું છે. ચાલો, એના પછી અહીંયા સર્ટેન આપ્યું છે, અહીંયા ડીલ આપ્યું છે, અને અહીંયા તમને ટ્રેનનું પૂછ્યું છે. હવે જો પેલા તમે જોવો તો આમાં તમે થોડુંક અમથું કરશો ને તો તમને ખબર પડી જશે. અહીંયા કેટલા આલ્ફાબેટ છે? 1 2 3 4 5 6 અને 7. અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. અહીંયા કેટલા છે? 1 2 3 4, 1 2 3 4. તો અહીંયા તમે જોયું હોય ને તો આમાંથી જ અહીંયા જે બે એટલા આપેલા છે એમાંથી જ આ સ્પેલિંગ બનતો હશે. તમે જોજો. ઓકે, અરે યાર ફરી જતું રહ્યું. હવે કોઈ વાંધો નહીં, આપણે આના ખાલી જવાબ લખી નાખશું લાસ્ટમાં. ઓકે, ચાલો.
તો હવે અહીંયા આપણે કહેવાનો તાત્પર્ય એટલો છે કે અહીંયા તમારે જેટલા આલ્ફાબેટ છે એટલા જ અહીંયા ડિજિટ છે, જેટલા આલ્ફાબેટ છે જેટલા જ અહીંયા ડિજિટ છે. તો આવું જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે જે આમાંથી જ આ જે તમને પૂછ્યો છે એ આ બેમાંથી જ સ્પેલિંગ બનતો હોય. ઓકે, તો ટી કેટલામાં ક્રમ ઉપર છે તો કે 4. અહીંયા ચોથા ક્રમ ઉપર શું આવે છે તો કે 5. ઓકે, તો 5 વાળા ઓપ્શન છે એ જવાબમાં આવશે. એક આ આવશે ને એક આ આવશે. તો આ બે તો નીકળી ગયા. હવે આર નું ચેક કરીએ આપણે તો અહીંયા 6 આવશે. આર ત્રીજા ક્રમ પર છે તો અહીંયા 6 આવશે. તો આ આપણો જવાબ છે. તો 56391 એ આપણો જવાબ થશે. ક્લિયર? આનો જવાબ આવતો તો યુ. ઓકે, ઓપ્શન ડી આપણો જવાબ થતો હતો યુ. ઓકે, અને આનો જવાબ આવતો હતો 78. એ આપણો આન્સર થતો હતો. આનો જવાબ આવતો હતો 11. ક્લિયર? ચાલો, એના પછી હવે 7 સંખ્યાઓની સરેરાશ છે એ 42 છે. ઓકે, તો સરેરાશ એટલે કે તમને શું આપેલું છે તો કે સરેરાશ આપેલી છે એ કેટલી છે 42 છે, અને એન આપેલો છે કેટલો છે 7. ઓકે, તો તમને જે પૂછ્યું છે સરવાળો પૂછ્યો છે એટલે કે સિગ્મા એક્સ પૂછ્યું છે. તો એક્સ આ સૂત્ર છે એક્સ બાર બરાબર એક્સ બાર એટલે કે સરેરાશ સિગ્મા એક્સ અપોન એન. ઓકે, તો આને તમે આ બાજુ મોકલી દો. સિગ્મા એક્સ ગોતવું છે આપણે, તો તમે હવે કોનો ગુણાકાર કરશો 42 ગુણ્યા 7 કરશો તમે એટલે તમને જવાબ મળી જશે. ઓકે, 7 દુ 14 થાય. તો અહીંયા તમને 14 છેલ્લો યુનિટ ડિજિટ આવતો એવો એક જ ઓપ્શન છે, તો ડાયરેક્ટલી મળી જ જતું હતું આપણે. આમાં તમારે કઈ પેન હલાવવાની થતી જ નહોતી, સીધો તમને જવાબ મળી જતા આમાં. ઓકે, એના પછી 15 વર્ષની ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે, તો 15 વર્ષની ઉંમરના 5 નવા વિદ્યાર્થીઓ ઉમેરાય તો કેટલી સરેરાશ થાય? 40 વિદ્યાર્થીઓની ઉંમર પર 15 વર્ષ હોય તો એની બધાની સરેરાશ છે એ પણ 15 જ આવવાની. નવા 5 15 વર્ષના આવે તો એની પણ સરેરાશ એટલી જ આવવાની. બરાબર, એટલે આમાં જવાબ આવશે 15 વર્ષ. આમાં કઈ ગણતરી હતી જ નહીં હો, ઉલ્લુ બનાવવા વાળો દાખલો હતો. ચાલો, એના પછીનો જે દાખલો છે એ જોઈએ. સાદું વ્યાજ ગોતવાનું છે. સાદું વ્યાજ આપેલું છે તમને. ઓકે, અને તમારે પી ગોતવાનું છે. તો આઈ બરાબર શું થાય તો કે PRN upon 100. આ તો તમને બધાને યાદ જ હોય. તો હવે આમાંથી તમારે પી ગોતવું હોય તો આઈ ગુણ્યા 100 છેદમાં આર અને એન. ઓકે, તો આમાં તો બસ તમે બધી વેલ્યુ મૂકો એટલે તમને સીધો આન્સર જ મળી જાય. ઓકે, તો આઈ ની વેલ્યુ આપેલી છે તમને કેટલી છે 11 20 ગુણ્યા 100 અને છેદમાં 7 ગુણ્યા 4. 7 ચોક 28 અને 28 ગુણ્યા 4 કરો એટલે 112 આવે. તો અહીંયા 40 અને ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવશે એ 4000 આવશે. કેટલો આવશે? 4000 છે એ તમારો આન્સર થશે. ઓકે, એવી જ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે તમને. 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે. ઓકે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું હોય ઓકે એવા એ માટે આપણે શું કરશું તો કે એનું સૂત્ર છે એ ઇક્વલ ટુ પી ઇન્ટુ 1 પ્લસ આર અપોન 100 રેઝ ટુ એન. એન એટલે શું છે? અત્યારે 2 આપ્યું છે, એન બરાબર 2 છે. ઓકે, એન બરાબર કેટલા છે? 2 વર્ષ માટે પૂછ્યું છે એટલે અહીંયા 2 આવશે. ઓકે, હવે આનું તમે સિમ્પ્લિફિકેશન આપો તો અહીંયા પી ની જગ્યાએ 10,000 મૂકી જ દઉં સીધા. ઓકે, અને અહીંયા આનું તમે સિમ્પ્લિફિકેશન આપો. આર કેટલા છે? 10. અહીંયા 100 ને લસા તરીકે લઉં તો 100 વત્તા 10 એટલે કે 110 થશે, છેદમાં 100 આવશે એનો વર્ગ. 100 નો વર્ગ એટલે કે અહીંયા 4 મીંડા ને 4 મીંડા તો જતા રહેશે. ઓકે, અને હવે અહીંયા ખાલી વધ્યું શું તો કે 110 નો વર્ગ વધ્યો, બીજું બધું જતું રહ્યું છે. બરાબર, તો 110 નો વર્ગ વધ્યો એટલે આનો 11 નો વર્ગ કરો તો 121 થાય. મીંડા કેટલા તો કે 2. તો કેટલા આવ્યા? 12,100 આવ્યા. 12,100 આવ્યા. ઓકે, એને કેટલામાંથી બાદ કરવાના? પાછા 10,000 માંથી બાદ કરવાના. 10,000 માંથી 12,100 બાદ કરો એટલે ફાઇનલ જે આન્સર આવશે તમારો એ કેટલો આવશે? 2100 આવશે. કેટલા આવશે? 2100 આવશે. આ તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, અને કેટલામાંથી માઇનસ કરવાના તો કે 10,000 માંથી માઇનસ કરો એટલે ફાઇનલ આન્સર 2100 આવી જાય. ઓકે, ચાલો, એના પછી છે ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે 5,000 નું 2 વર્ષ માટેનું ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે. તો અહીંયા ફરી પાછું એ જ સૂત્ર એપ્લાય કરવાનું થાય. ઓકે, તો એ સૂત્ર એપ્લાય કરશો. ઓકે, તો આપણે ફરી વખત કરી જોઈએ. ઓકે, તો એ ઇક્વલ ટુ પી, અને અહીંયા હું સીધું એવી રીતે જ લખી નાખું. અહીંયા 5,000 જ લખી નાખું. બરાબર ને? ચાલશે?
5000 અને અહીંયા 105/100 એનો વર્ગ. ઓકે, તો અહીંયા બરાબર કરીએ તો 5000 ગુણ્યા 105 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 100. ઓકે, તો આટલું તો જતું રહ્યું આરામથી. છેદમાં 10 વધ્યા છે. હવે આ બધાનો ગુણાકાર કરી બરાબર અને 1 પોઈન્ટ કાપી લેવાનો. ઓકે, તો હવે આ બધાનો ગુણાકાર છે થોડોક લેન્ધી થશે, એટલે હું તમને આમાં જે ડાયરેક્ટ જવાબ છે એ જ કહી દઉં. ઓકે, તો એક જ મિનિટ શરૂ રાખજો. આનો જે ડાયરેક્ટ જવાબ છે આ આખાનું તમે સિમ્પ્લિફિકેશન આપશો. ઓકે, એટલે તમારો જે જવાબ આવશે એ 5512.5 આવશે. ઓકે, હવે તમારે આ જે જવાબ આવ્યો એને તમારે કેટલામાંથી બાદ કરવાનો છે? તો કે 5000 માંથી બાદ કરવાનો છે. 5000 માંથી બાદ કરશો એટલે સીધો જવાબ આવી જશે 512.5. તો એ આપણો જવાબ થશે. ઓપ્શન બી અહીંયા આપણો જવાબ બનશે. હવે આ જે ક્વેશ્ચન છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, હવે અહીંયા તમને જે આમાં જે આ દાખલાની અંદર જે કર્યું છે એ ખરેખર એકદમ તમને પહેલી ઘડીએ ખબર ન પડે, આનો વિચાર ન આવે કે આમાં શું કર્યું છે. ઓકે, તો પહેલા તો આની જે પ્લેસ વેલ્યુ છે એ આપણે લખી નાખીએ. ઓકે, આ બધાની પ્લેસ વેલ્યુ છે. આની 8 થાય, આની 9 થાય, એન ની 14 થાય, ઈ ની 5 થાય. ઓકે, અને એસ ની એટલે કે 19 થશે. બરાબર, હવે આ બધાનો તમે સરવાળો કરશો ને, ઓકે, તો એપ્રોક્સ આવશે એક જ મિનિટ, 5 ને 4 9, 9 દુ 18, 18 ને 8 26, 26 ને 9 35. બરાબર, વધી પડી 3, તો ટોટલ 55 આવ્યું. હવે અહીંયા તમને કેટલા આપી છે? 60 આપ્યા છે. હવે આ બધાનો તમે અહીંયા જેટલા પણ આલ્ફાબેટ છે ને એ તમે ગણો, 1 2 3 4 અને 5 એ આની અંદર એડ કર્યા છે, તો કેટલા આવી ગયા? 60. એવી રીતે તમે ગ્લોનું પણ કરી જોજો. બરાબર, આ ગ્લોનો તમે જેટલાનો પણ તમે એડિશન કરશો આ પ્લેસ વેલ્યુનું, એ કેટલો આવશે? આની પ્લેસ વેલ્યુ તમે એડ કરશો. ઓકે, તો તમારા જે આન્સર આવશે, ઓકે, એ આવશે એપ્રોક્સ લગભગ 57 આવશે. હવે આની જે આલ્ફાબેટની સંખ્યા કેટલી છે? 4. એ આમાં એડ કરો એટલે કેટલું થઈ જાય? તો કે 61 થઈ જાય. ઓકે, તો એ એવી રીતે આમાં સેટ કર્યું છે. હવે અહીંયા તમે ચેક કરો. ઓકે, આ જે કલર છે, તો કલરના તમે બધા આલ્ફાબેટ નવરા બેટા બેટા ચેક કરજો. આ સી એટલે 3, ઓ એટલે કેટલા થાય? તો કે 15, ફરી પાછું એલ એટલે 12. ઓકે, પછી પાછું યુ, ઓકે, અને આર. તો આ બધાનો તમે એડિશન કરશો ને એટલે તમને કેટલો જવાબ મળશે સાહેબ? આ બધાનો તમે આખાનો તમે એડિશન કરશો એટલે તમને જે જવાબ મળશે એ 86 મળશે. સોરી, 86 નહીં, 84 મળશે. કેટલો મળશે? 84. બધાનો તમે એડિશન કરશો ને એટલે તમને જે જવાબ મળશે એ શું મળશે? તો કે 84 મળશે. અને એની અંદર તમે આ જેટલા કેટલા છે 3 ને 3 6 છે એડ કરશો એટલે તમારો જવાબ આવશે એ 90 આવશે. ઓકે, તો આન્સર આવશે 90. 90 ઇઝ કરેક્ટ આન્સર. ઓકે, તો આવી રીતે હતું. એના પછી એક વ્યક્તિ છે ઉત્તર દિશામાં ચહેરો રાખીને ઉભો છે, એટલે આને જ આપણે રેફરન્સ તરીકે લઈ લઈએ. અહીંયા નોર્થ ડાયરેક્શન છે, ઉત્તર દિશામાં ઉભો છે. આ એનો રાઈટ થશે, આ એનો લેફ્ટ થશે. ઓકે, હવે શું કહે છે? જમણી બાજુ 45 ડિગ્રી ફરે છે, અહીંયા 45 ડિગ્રી ફરે છે. ઓકે, હવે શું કહે છે? પછી 180 ડાબી તરફ ફરે છે, આખું એક રાઉન્ડ ફરી જાય છે ડાબી તરફ. હવે આમ ફરે કે આમ ફરે એનો કઈ વાંધો નહીં, પણ ડાબી બાજુ આ છે એટલે આ બાજુ ફરશે. ઓકે, તો અહીંયા જે ડાયરેક્શન છે એ કઈ છે એવું કીધું નહીં. ત્યારબાદ શું કીધું છે? એક જ મિનિટ. પછી 180 ડાબી તરફ વળે, ત્યારબાદ 90 ડિગ્રી છે એ જમણી તરફ વળે છે. ઓકે, 90 ડિગ્રી પાછો જમણી તરફ જાય છે એટલે અહીંયા જાય છે. ઓકે, 90 ડિગ્રી જમણી તરફ વળે છે. હજી એક છે, એક રહી ગયો આપણે, તો ફરી પાછું અહીંયા આવે છે. એટલે હવે આ જે ડાયરેક્શન છે છેલ્લે આ ડાયરેક્શનમાં આવ્યો એ. તો હવે એમનો ચહેરો કઈ દિશામાં હશે? હવે પેલા તો નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઈસ્ટ. ઓકે, આ બધું લખી નાખીએ. તો હવે અહીંયા જે છે એ કઈ ડાયરેક્શન આવશે? ઉત્તર પશ્ચિમ આવશે. ઉત્તર પશ્ચિમ આ એની દિશા થશે. ઓકે, તો ઓપ્શન સી આપણો જવાબ આવશે. હવે આ હાવ હેલું છે. AB બરાબર 4, BC બરાબર 8, CD બરાબર 16, તો DE બરાબર કેટલા? તો કે 32. બરાબર, એવી જ રીતે હતું. એના પછી
આ જે દાખલો છે એ જોઈએ. એક ચોરસ કાગળ છે, આ આખો ચોરસ કાગળ છે, એને તમે અડધો વાળી નાખો, એટલે કે આમ બેન્ડ કરી નાખો. ઓકે, તો તમારે હવે આની અંદર આવી રીતે કાગળ થઈ જશે. ફરી પાછો બેન્ડ કરી નાખો, એટલે ફરી પાછો આમ બેન્ડ કરો. ઓકે, તો હવે તમારી પાસે આટલો કટ કર્યો. હવે કીધું આમાં કાણા પાડો. કાણા પાડો ને તો આવી રીતના, હવે પછી તમે કાગળ ખોલો તો આવી રીતે 4 કાણા તમને દેખાશે. ઓકે, ટૂંકમાં કાગળ આખો આ રીતે હતો તો ચારે બાજુ એક એક કાણા પડી ગયા હશે. તો ટોટલ કેટલા કાણા પડ્યા હોય? તો કે 4. ન ખબર પડે તો એક કાગળને 4 વખત વાળી લેજો, બરાબર, અને પછી તમે એમાં ચેક કરજો. 4 વખત તો નહીં, 1 વાર અને 2 વાર. ઓકે, એટલું જ કીધું છે આપણે. તો એટલું કરીને પછી તમે ખોલજો તો તમને 4 કાણા દેખાશે એક કાણાની જગ્યાએ, બરાબર. 16 કોનો છે? તો કે 4 નો છે, અને આ 6 નો છે, તો 6 ને 4 10. ઓકે, તો આમાં જવાબ આવશે 10. આ કોનું ઘનમૂળ? પહેલી વસ્તુ જો આમાં ગુણાકાર કીધો છે. હવે આમાં જે ગુણાકાર, આ બે સંખ્યાનો જે અહીંયા 1 છે એટલે અહીંયા કોઈ બી એકી સંખ્યા જ આવશે, અહીંયા પણ એકી જ સંખ્યા આવશે. હવે એ બે નો ગુણાકાર છે એ પણ કેવો આવશે? ગુણાકાર એ પણ એકી સંખ્યા જ આવે. તો આ ઓપ્શન તો આવે જ નહીં, આ ઓપ્શન નો આવે. ક્યાંય 5 દેખાય છે? જ્યારે ગુણાંકમાં 5 નો હોય ને ત્યારે ક્યારેય કોઈ બે સંખ્યાનો ગુણાકાર 5 ના આવે. ઓકે, સો આ પણ નહીં આવે, એટલે આનો જવાબ સીધો 6, 6, 7. કોઈ પણ ગણતરી કરવાની જરૂર નહોતી આમાં, સીધી રીતે જવાબ આવતો હતો. કોનું ઘનમૂળ છે એ ચેક કરવાનું. હવે એકી સંખ્યા છે એટલે આનું તો ન થાય, આનું ન થાય. ઓકે, 17 અને 15 માંથી 15 નું ન થાય. કેમ કે શું કામ ન થાય? તો કોનું રહ્યું? 15 નું. કેમ કે અહીંયા 5 જોવે, 15 નું ઘનમૂળ કરવું હોય એને તો 5 જોવે, તો 5 તો છે નહીં ત્યાં. ઓકે, 17 નું ઘનમૂળ છે, એટલે આમાં જવાબ આવશે એ. ઓકે, કોઈ પણ ગણતરી છે નહીં આમાં ક્યાંય એકેમાં, બરાબર. આમને જવાબ મળે એવું છે. હવે અહીંયા એવું કીધું છે એ બી કરતા લાંબો છે. સૌથી ટૂંકું કોણ એવું ગોતવાનું કીધું છે. એ બી કરતા લાંબો છે એટલે બી તો જવાબમાં નહીં જ આવે, બી ને કાઢી નાખીએ. ઓકે, એ સી કરતા ટૂંકો છે એવું આને, હવે આમ બે વાક્ય આપે છે ને એનો મતલબ એવો કે એ સી કરતા ટૂંકો છે. ઓકે, તો સી પણ નહીં આવે. ઓકે, પછી બી એ કરતા ટૂંકો છે. એક જ મિનિટ, જો આમાં ભૂલ થાય એમ છે, સમજવામાં ભૂલ થાય એમ છે. સોરી, આ કેટલું છે જો, એ કરતા બી લાંબો છે, એ કરતા બી લાંબો છે, અને એ કરતા સી છે ટૂંકો છે. એ સી કરતા ટૂંકો છે, એમ જ થશે. એ સી કરતા ટૂંકો છે, એ સી કરતા ટૂંકો છે. બી તો નહીં આવે, એ સી કરતા ટૂંકો છે. એટલે સૌથી નાનો અત્યારે એ થયો. બી પણ નહીં આવે અને સી પણ નહીં આવે. ચાલો હવે બીજું વાક્ય વાંચીએ. ડી એ કરતા ટૂંકો છે, ડી એ કરતા ટૂંકો છે, એટલે એ પણ નહીં આવે, પણ બી કરતા લાંબો છે પાછો. એટલે આમાં ભૂલ જ છે પ્રશ્નમાં. ઓકે, આમાં કઈક એ લોકોથી મિસ્ટેક થઈ ગઈ છે, ભૂલવાળો જ છે. ચાલો એના પછીનો ચેક કરીએ. 100% ભૂલવાળો જ છે. ઓકે, ચાલો હવે અહીંયા તમને આવું આપ્યું છે ટ્રંક. આ બધાની પ્લેસ વેલ્યુ છે. ટી ની પ્લેસ વેલ્યુ શું થાય? તો કે 20. આર ની શું થાય? તો કે 18. હમણાં જ આપણે ચેક કરી હતી, બરાબર ને? તો એવી રીતે આ બધાની પ્લેસ વેલ્યુ છે. તો એસ ની કેટલી થાય? તો કે 19 થાય. તો 19 વાળા જ છે બધા પહેલા સ્ટાર્ટિંગમાં. એમ ની કેટલી થાય સાહેબ? એમ ની થાય, એક જ મિનિટ, હા, એમ ની કેટલી થશે? 13. તો 13 વાળો એક જ ઓપ્શન છે. હવે અહીંયા એક જ બચ્યો આપણી પાસે. ઓકે, તો આ ઓપ્શન બી આપણે પછી આગળનું ચેક કરવાનો જવાય. ઓકે, આ બધું ચેક કરવાનો જવાય. ખ્યાલ આવી ગયો? સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો થયો છે, રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા. બે વાક્ય આપ્યા છે. તો એવું કીધું છે કે નિવેદન, આમાં પેલું વાક્ય એવું આપ્યું છે કે નિવેદન 1, નિવેદન 2 નું પરિણામ છે. એટલે કે રોકાણકારોએ પૈસા ખેંચી લીધા એટલે ઘટાડો નોંધાયો, કે પછી સ્ટોક માર્કેટમાં આ બે રીતે થઈ શકે. બે રીતે થઈ શકે. માર્કેટ જે લોકો વાપરતા હોય ને એને ખબર હોય. સ્ટોક માર્કેટમાં ઘટાડો થયો, ઓકે, તો જ્યારે ઘટાડો થાય ત્યારે રોકાણકારો છે પોતાના પૈસા પાછા પણ ખેંચતા હોય. તો ઘણી વખત એવું થાય કે રોકાણકારો પોતાના પૈસા, મોટે ભાગે આ જ આવશે. નિવેદન 1 એ નિવેદન 2 નું પરિણામ છે, બરાબર.
અને ઘણીવાર કેવું થાય સ્ટોક માર્કેટમાં કે જ્યારે માર્કેટ ડાઉન જાય, ઓકે, તો ત્યારે રોકાણકારો પોતાના પૈસા ખેંચતા હોય પાછા, એવા કિસ્સામાં કે હવે લોસ જાય છે તો પાછું ખેંચી લઈએ. પણ મેઇન જે માર્કેટ તૂટવાનું કારણ છે એ પૈસાનો ઉપાડ જ છે. તો આનું જે પરિણામ છે એ આ છે. ઓકે, વિધાન 2 નું પરિણામ 1 છે. ઓકે, તો નિવેદન 1 એ નિવેદન 2 નું પરિણામ છે. ઓકે, આ વાક્ય 2 નું પરિણામ છે. બરાબર, તો આ પહેલો આન્સર સાચો આવશે. એના પછી 8 નવા 72 અને 72 ગુણ્યા આ આવી રીતની પેટર્ન છે. A ગુણ્યા B. ઓકે, અને B અને A સમજો, અને આને અને અહીંયા જે 9 છે એને B સમજો. ઓકે, 8 નવા 72. ઓકે, આ એનું રિઝલ્ટ છે. A ગુણ્યા B છે. અહીંયા પહેલા A છે, પછી A ગુણ્યા B છે. અહીંયા હવે અહીંયા છે AB સ્ક્વેર છે. ઓકે, હવે AB સ્ક્વેર એટલે કે અહીંયા 9 નો સ્ક્વેર કર્યો છે. જે બીજો આંકડો હતો એ શું હતો? 9 હતો, તો 9 નો સ્ક્વેર કર્યો છે. ઓકે, તો 8 નવા 72 ગુણ્યા 9 એટલે 648 આવી જશે. હવે એવી રીતે અહીંયા તમે કરવા જાઓ, ઓકે, તો અહીંયા આવશે. હવે આમાં તમે છે ને પેલા તો 9 વડે ભાગો. પેલા તો આ તમારે ગોતવું હોય ને, તો તમારે ખરેખર ગોતવું હોય તો કેમ ગોતી શકો? પેલા તો આને તમે 9 વડે ભાગી નાખો. ઓકે, અને પછી તમારે જે જવાબ મળે, ઓકે, એનો તમે એક જ મિનિટ. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. હવે આ જે પ્રશ્ન છે ને એમાં પણ થોડુંક ભૂલ છે. હવે અહીંયા જે પેટર્ન છે કઈ રીતની ફોલો થાય છે? A પછી A ગુણ્યા B અને પછી AB સ્ક્વેર, એ રીતની પેટર્ન ફોલો થાય છે. હવે અહીંયા A પછી B કયો આવ્યો? તો કે 9 ને લીધા. 8 ગુણ્યા 9 કરો, 8 નવા 72 થાય. પછી 8 ગુણ્યા 9 નો સ્ક્વેર કરો એટલે તમને આ મળશે. એવી રીતે અહીંયા શું કરો? 9 ગુણ્યા 9 કરો તો 81 આવે, અને 81 ગુણ્યા ફરી પાછા 9 કરો. ઓકે, 9 ગુણ્યા 9 નો સ્ક્વેર. ઓકે, તો તમને આ આન્સર મળશે 729. ઓકે, તો અહીંયા તમારો જે જવાબ છે 81 આવે. ઓકે, તો 81 ક્યાંય ઓપ્શનમાં હતા જ નહીં. સો 6, 8 ને એવી બધી જ વેલ્યુ આપેલી છે. સો અહીંયા છે ને એ લોકો કદાચ જે આન્સર કીમાં કન્સિડર કરશે ને એ 9 કરશે, કેમ કે એને અહીંયા બી ની વેલ્યુ છે એવું લખી નાખ્યું છે. બરાબર, એના મનમાં બી ની વેલ્યુ છે ત્યાં એવું લખાઈ ગયું છે. બરાબર, પણ આપણને એવું આમાં કઈ ક્વેશ્ચનમાં મેન્શન જ નથી કર્યું કે માગ્યું જ શું. ઓકે, સો એવું મેન્શન કર્યું હોય ને તો કંઈક અલગ વસ્તુ થાય. સો અહીંયા જે છે પ્રશ્નમાં ભૂલ છે, આમાં તમને ગ્રેસિંગ મળી જશે. ઓકે, ચાલો એના પછી ટૂંકમાં ભૂલવાળો ક્વેશ્ચન છે. હવે અહીંયા જે છે, ઓકે, 3 નો ઘન છે, અહીંયા 4 નો ઘન છે, અહીંયા 5 નો ઘન છે, તો આ કોનો ઘન છે? તો કે 6 નો ઘન છે. ઓકે, પછી ભારતમાં બપોરે 12 વાગ્યા હોય એ જ સમયે લંડનમાં કેટલા છે, ટોક્યોમાં કેટલા છે? હવે તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો અત્યારે છે ને યુરોપે આખો જે સમય હોય છે ને ટાઈમિંગ, એ થોડાક એમાં ફેરફાર કર્યા છે. સો અત્યારે તમે લંડનનો ચેક કરવા જશો ને તો થોડોક સ્લાઇટલી ડિફરન્સ આવશે ઓપ્શનમાં આપ્યો પહેલા. ખરેખર છે ને જે જૂના ડેટા પ્રમાણે 5.5 કલાકનો ડિફરન્સ છે ભારત અને લંડન વચ્ચે. તો 5.5 કલાકનો ડિફરન્સ તમે કાઢો તો 6.5 આવે. ઓકે, અને જાપાનનો ને ભારતનો ડિફરન્સ કાઢો, ઓકે, તો એ 3.5 કલાકનો છે. ઓકે, તો એ બરાબર છે. અહીંયા હવે કયું પાછળ છે ને કયું આગળ છે? ઓકે, તો આપણે જે છે જાપાન કરતા થોડાક પાછળ છીએ, એટલે જાપાનનો સમય આપણાથી આગળ છે. તો ભારતમાં 12 વાગ્યા હશે તો જાપાનમાં 3.5 થઈ ગયા હશે. અને આની વાત કરીએ આપણે લંડનની, તો 5.5 કલાક આપણે આગળ છીએ લંડન કરતા. લંડનનો સમય આપણા કરતા પાછળ જશે એટલે આપણો ઓપ્શન બી આપણો જવાબ આવશે. ઓકે, તો જે લોકોએ આ વાંચ્યું હોય એને આવડે આ બધું. ઓકે, આ થોડુંક જીકે ના સંદર્ભમાં પણ આવી જાય આ બધું, જીઓગ્રાફી પણ કહી શકો તમે. ચાલો
હવે પાઉન્ડ નું આ તો તમને યાદ હોય તો જ થાય. 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ, આ તમે ગોખીને ગયા હોય તો થાય. ઓકે, તો આ 1 પાઉન્ડ બરાબર એટલા કિલોગ્રામ થાય. એવી જ રીતે 1 કિલોમીટર બરાબર કેટલા માઇલ થાય, તો એ પણ તમારે ગોખીને જવું પડે, 0.621371. ઓકે, તો આ ગોખીને ગયા હોય તો જ કામનું છે, બાકી ન આવડે આ વસ્તુ. ઓકે, તો આ બે ન આવડે હોય તો કઈ વાંધો નહીં, આને સ્કીપ કરો. અમુક ક્વેશ્ચન જ હોય કે જેને સ્કીપ કરવાના હોય, બરાબર, વાંચ્યું ન હોય તો આપણે નહીં, તમે ઘણા બધા આને સ્કીપ કર્યા છે, કોઈનું સાચું નહીં હોય આ. ઓકે, તો એવી ચિંતા નહીં કરવાની, કોકના ધ્યાનમાં આવું વાંચવાનું યાદ આવેલું હોય. ઓરડાની 4 દિવાલોના ખૂણા કેટલા અંશે હોય? 90 ડિગ્રી. બધી ઓરડાની દિવાલો કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી. આવી રીતે હોય તો બધી 90 ડિગ્રી હોય. ઓકે, તો ઓપ્શન બી જવાબ થશે. x નું મૂલ્ય કેટલું છે ગોતવાનું છે, તો અહીંયા 4x - 12 બરાબર 2x + 12. ઓકે, તો આ 2x ને આમ લઉં તો અહીંયા 2x થઈ જશે, અને આ 12 ને આ બાજુ મોકલું તો 24 થઈ જશે. ઓકે, તો અડધા કરો તો જવાબ આવશે 12. તો ઓપ્શન ડી કરેક્ટ આન્સર થશે 12. ચાલો એના પછીનો દાખલો જોઈએ. તો સર્કલમાં ગોઠવણી આપી છે, તો પેલા આપણે સર્કલ કરી લઈએ. હવે શું કીધું છે? એબીસીડી વર્તુળાકારમાં બેઠા છે. એ છે બી અને ડી ની વચ્ચે આવેલું છે, તો એ બી અને ડી ની વચ્ચે છે. હવે ડી ની એની ડાબી બાજુ, સોરી, સી છે એ ડી ની ડાબી બાજુ છે, તો આ ડી ની જમણી બાજુ થઈ, રાઈટ સાઈડ થઈ, ને આ લેફ્ટ સાઈડ થઈ. ઓકે, તો ડી ની ડાબી બાજુ કોણ છે? તો કે સી છે. ઓકે, ઈ છે, એના પછીનું વાક્ય એવું આપ્યું છે કે ઈ સી અને એફ ની વચ્ચે છે, તો સી અને એફ, અહીંયા એફ કરી નાખો, એની વચ્ચે કોણ છે? તો કે ઈ. હવે શું કીધું છે? એની સામું કોણ બેઠું છે? તો બધાની સામું કરી નાખીએ આપણે. ઓકે, તો એની સામું કોણ આવે છે? તો કે ઈ આવે છે, તો આન્સર આવશે ઈ. ઓકે, એના પછી 11 નો વર્ગ, 12 નો વર્ગ, 13 નો વર્ગ, 14 નો વર્ગ, એના પછી આવે 15 નો વર્ગ, 225. ઓકે, તો 11 નો સ્ક્વેર, 12 નો સ્ક્વેર, 13 નો સ્ક્વેર, 14 નો સ્ક્વેર, પછી આવે 15 નો સ્ક્વેર. એવી રીતે હતું. એના પછી આ એબીસીડી એક હરોળમાં ઉભા છે. ઓકે, શું કીધું છે? બી એની જમણી તરફ છે. ઓકે, આ બી છે. ઓકે, એ ની જમણી તરફ છે, એટલે એ અહીંયા છે, તો એની જમણી બાજુ આ થઈ. ઓકે, સી અને સી ની ડાબી તરફ છે, આ સી છે, તો એની ડાબી બાજુ આ થઈ. ઓકે, ડી એ સી ની જમણી બાજુ છે, સી ની જમણી બાજુ આ થઈ, ત્યાં કોણ છે? ડી છે. ઓકે, અને ડાબી તરફ ઈ છે. ઓકે, ઈ ની ડાબી તરફ છે, કોણ છે? ડી. ઈ ની ડાબી તરફ આવે છે ડી. ઓકે, શું કીધું છે? વચ્ચે કોણ છે? તો વચ્ચે છે. ઓકે, એ સી આવે, તો આન્સર આવશે ઓપ્શન સી. કેટલાક વિદ્વાનો લેખક છે, કેટલાક લેખકો કવિ છે, અને કયું ઉદાહરણ ફોલો કરે છે એવું પૂછ્યું છે. બરાબર, કેટલાક વિદ્વાન લેખક છે, કેટલાક લેખક કવિ છે, અને કયું વિધાન. જો પેલા તો કેટલાક વાળું હોય ને, એમાં બધા વાળું કોઈ દી નો આવે, તો ત્રણેય બધા વાળા છે, તો એક આમાં ડાયાગ્રામ વગર થતું હતું. બરાબર, કેટલાક વાળું હોય તો એમાં બધા વાળો ઓપ્શન કોઈ દી ફોલો ન કરે, એટલે એક પણ નહીં આપણો જવાબ આવતો, તો ઓપ્શન ડી આપણો જવાબ આવે. તો આમાં ડાયાગ્રામ દોરવાનું જ નહોતું, તો ડાયાગ્રામ વગર થઈ જવાનો હતો દાખલો. ઓકે, એના પછી એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે, 150 કિલોમીટરનું અંતર કાપશે. ઓકે, અને એ પછી એને કેટલો સમય લાગશે? 150 કિલોમીટરનું અંતર કાપતા કેટલો સમય લાગશે? તો પેલા તો 60 દુ ને 120 કલાક, 2 કલાકમાં 120 કિલોમીટરનું અંતર કાપી લીધું હશે. ઓકે, હવે કેટલું કાપવું છે? તો કે 30 કિલોમીટરનું. તો ફરી કેટલી કલાક જોશે? તો કે અડધી કલાક, એટલે કે 2 અને 1 અડધી કલાક, એટલે કેટલું થશે? 2.5 કલાક જોશે. આમાં કઈ ગણતરી કરવાની જ નહોતી, આમનેમ થતો હતો આ. ઓકે, તો આમનેમ થઈ જાય એવો દાખલો હતો આ. ઓકે, પેલા 2 કલાક 60 કિલોમીટરની ઝડપે હાલે 1 કલાકમાં, એટલે 2 કલાકમાં 120 કાપી લે. આપણે 150 કપાવવું છે, તો બીજું 30 કાપવામાં કેટલી કલાક જોઈએ? ફરી પાછી અડધી કલાક જોઈએ, તો 2 ને અડધી કલાક કેટલી થઈ? 2.5 કલાક થઈ ગઈ ને. એવી રીતે આ દાખલામાં છે ને દહીં દૂધમાં છે. જો અહીંયા હું આપ્યું છે, જે તમને 50 છે મિનિટ આપી છે, ને અહીંયા તમને જવાબમાં બધે સેકન્ડ છે, તો પેલા 50 મિનિટને સેકન્ડમાં ફેરવો તો 60 વડે ગુણવું પડે, તો 5 ને 30 કેટલી થઈ? તો કે 300 સેકન્ડ થઈ. તો હવે આ તમે જોવા જાઓ તો હવે તમને શું કીધું? ગતિ કેટલી એવું પૂછ્યું છે, તો 4500 મીટર અંતરના છેદમાં સમય લખી નાખો, 4500 ના છેદમાં 300, તો કેટલા આયા? તો કે 1 જ મિનિટ, 5 ને 30 અહીં 3000 આવો. ચાલો, આ 0 ગઈ, 4500 ગયા, અહીંયા હું વધ્યું? તો કે 45 ના છેદમાં 30 વધ્યું.
હવે આના તમે છેદ ઉડાડો તો 15 કરીને 45, 15 દુને 30, 3 દૂત્યાંશ એટલે 1.5 કહેવાય. 1.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થઈ આની. ઓકે, ઓપ્શન સી જવાબ આવે. એના પછી એક ટ્રેન છે 42 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જતી હોય, ઓકે, અને સતત ઝડપે જતી હોય તો 8.25 કલાકમાં કેટલું અંતર કાપે? હવે જો પેલી વસ્તુ તો 8 કલાક તો કન્ટિન્યુ જાય છે, 42 કિલોમીટરની ઝડપે કન્ટિન્યુ હાલતી હોય તો 8 કલાકમાં કેટલી એનું અંતર થશે? તો કે 8 દુને 16 અને વધી પડી 1, 8 ચોક 32 ને 1 33, 336 તો કાપશે. 336 ક્યાંય છે નહીં ઓપ્શનમાં. ઓપ્શન નજીક નજીકના જ આપ્યા છે. હવે આપણે 15 મિનિટમાં કેટલું કાપે જોઈએ. તો 15 મિનિટ એટલે 1 કલાકનો કેટલામો ભાગ કહેવાય? તો કે ચોથો ભાગ કહેવાય. તો હવે આ ડિસ્ટન્સ છે કેટલું છે, ઝડપ છે, એને તમે ચોથા ભાગ વડે ટૂંકમાં 4 વડે ભાગો, ઓકે, તો કેટલા આવશે? તો કે 4 એકા ને 4, ઓકે. ટૂંકમાં આમને એમ તમે જોવા જાવ તો 42 ના અડધા તમે કરો, ઓકે, 42 ભાગ્યા 4 કરો તો 42 ના અડધા કેટલા આવ્યા? તો કે 21 આવ્યા. ભાગાકારની જરૂર નથી. 21/2 એટલે 10.5 આવ્યું, ઓકે. ભાગાકારની જરૂર નહોતી આમાં. 21/2 એટલે કેટલું આવ્યું? 10.5. આમાં એડ કરી દો 10.5, તો કેટલું થયું? તો કે 46.5 વાળો જે ઓપ્શન છે એ કઈ? તો કે છે એક જ છે. ઓપ્શન ડી આપણો જવાબ થશે. 346.5. ક્લિયર થઈ ગયું? ચાલો, એના પછી એ છે એ બી ની મમ્મી છે. એક જ મિનિટ હો, અને અહીંયા નથી લખવું, અહીંયા એ લખેલું જ. તો એ છે, ઓકે, એ કોની મમ્મી છે? બી ની મમ્મી છે. તો આ નેગેટિવ માર્ક્સ. જો હવે આપણને શું પૂછ્યું છે? એ ડી ના શું થશે? એટલે આપણે એ ટૂંકમાં જે ગોતવાનું છે એ ફિમેલમાં આવશે, તો બધા ઓપ્શન એ ફિમેલમાં જ આપ્યા છે અહીંયા, ઓકે. તો અહીંયા તમે ઓપ્શન એક નહીં હટાવી શકો. પછી શું કીધું છે? બી સી ની બહેન છે, ઓકે. તો આ સી છે અને આ એની બી છે, એની બહેન છે. સી ડી ના પિતા છે, આ ડી છે એના પિતા છે, ઓકે. આ બે ભાઈ બહેન થયા, આ બંનેની મમ્મી થઈ, ઓકે, અને આમનું છોકરું છે, ઓકે. તો આનું શું થાય? એવું પૂછ્યું છે. તો આ એના દાદી થાય. શું થાય? દાદી થાય. તો ઓપ્શન એ જવાબ થશે. હવે આવા દાખલા પૂછે ને, એક કામ એ 20 દિવસમાં કરે, બે કામ એ બી એ જ કામ 30 દિવસમાં કરે, બે સાથે મળીને કેટલા દિવસમાં કરે? જ્યારે બે જ વ્યક્તિ આપ્યા હોય ને બેયનું સાથે મળીને કામ પૂછ્યું હોય તો બેયનો ગુણાકાર, ઉપર બેયનો ગુણાકાર એ બી છેદમાં બેયનો સરવાળો, આવી રીતે કરો એટલે તમને જવાબ મળી જાય. તો સરવાળો પેલા ગુણાકાર કરો ઉપર તો કેટલો આવશે? 600 આવશે. છેદમાં સરવાળો કરો તો 50, ઓકે. કેટલા આવ્યા? તો કે 12 × 5 = 60. તો આન્સર આવશે ઓપ્શન સી, 12 × 5 = 60. જ્યારે બે આવો દાખલો પૂછે ને, પેલા એક વ્યક્તિ હોય, પછી બીજો વ્યક્તિ હોય, અને પછી બેયનું સાથે મળીને કામ પૂછ્યું હોય તો ઉપર બેયનો ગુણાકાર, છેદમાં બેયનો સરવાળો, ઓકે. 27 × 54 = 108, 33 × 66 કેટલા આવશે? તો કે 132, ઓકે. ઓપ્શન એ આપણો જવાબ થશે 132. એક ચોરસની અંદર વર્તુળ છે, વર્તુળમાં ત્રિકોણ છે, ત્રિકોણમાં લંબચોરસ છે. તો આનું તારણ શું? હવે ચોરસની અંદર તમે વર્તુળ દોરો તો પછી નાનું થવાનું. હવે આમાં તારણ એવું પૂછ્યું છે કે ચોરસ સૌથી મોટું, ત્રિકોણ સૌથી મોટું, વર્તુળ સૌથી મોટું, કે પછી લંબચોરસ સૌથી મોટું? તો સૌથી મોટું કોણ થશે? જે સૌથી પહેલા હોય એ જ સૌથી મોટું થશે ને. તો ચોરસ સૌથી મોટું આવે. તો ઓપ્શન બી આપણો જવાબ આવશે. હવે અહીંયા ડાયમંડ એટલે 2x કીધા છે. આનો જવાબ તમને x+3 કીધો છે. આનો જવાબ છે x² કીધો. તો x ની કેટલી વેલ્યુ? x ની વેલ્યુ 3 હોય તો આનું મૂલ્ય કેટલું? તો x ની વેલ્યુ 3 તમે મૂકો તો તમારે o નું મૂલ્ય ગોતવું હોય તો અહીંયા 3 મૂકી દો તો કેટલા મળ્યા? તો કે 6. તો 6 જવાબ આવશે. ઓપ્શન બી આપણો જવાબ થશે. આવ સહેલો દાખલો હતો. 10 × 10 ની ઇંચના ચોરસના 1/1 ની ઇંચના તમારે ચોરસ બનાવે તો કેટલા બને? 10 × 10 આવો દાખલો પૂછે ત્યારે 1 × 1, બરાબર. ચોરસના જ હોય તો કઈ વાંધો છે નહીં આપણે, બરાબર. તો અહીંયા તમે કરો તો કેટલા બને? 100 બને. એવી જ રીતે તમને એમ કીધું હોય 20 × 20 ના તમારે બનાવવા હોય 2x2 ના બ્લોક તો કેટલા બને? તો પણ 100 બને. સમજ્યા તમે? તો આવી રીતે હોય. ખ્યાલ આવી ગયો?
4x4 ના બનાવવા હોય તો કેટલા બને એ પ્રમાણે સેટ કરવાનું. 4 × 5 = 20, 4 × 5 = 20, 5 × 5 = 25. ઓકે, તો 4x4 ના બનાવવા હોય તો 25 બને, એવી રીતના હોય. ઓકે, હવે 2x2 ના કીધા હોત અહીંયા, ઓકે, તો કેટલા થઈ જાત? અહીંયા પણ 25 થઈ જાત. ખ્યાલ આવ્યો? તો એવી રીતે આવા દાખલા પૂછે ત્યારે ધ્યાન રાખવું. તો ફરી એકવાર લખી દઉં, 10 × 10 / 1 × 1 આવી રીતે કરો એટલે તમારો જવાબ આવશે 100. તો 100 આપણો આન્સર થશે. ઓપ્શન સી આન્સર છે. કયું વિધાન બરાબર નથી એવું કીધું છે? તર્કસંગત નથી. માણસ મરે છે, સોક્રેટિસ માણસ છે માટે સોક્રેટિસ મરશે. માણસ મરવાનો હોય તો સોક્રેટિસ માણસ હોય તો માણસ એ સોક્રેટિસ મરવાનો જ છે. ઓકે, આ વાક્ય સાચું છે. વરસાદ પડે તો જમીન ભીની થાય, આજે વરસાદ પડ્યો એટલે જમીન ભીની થઈ ગઈ. આ વાક્ય પણ સાચું છે. વ્યક્તિ વાંચે છે, વાંચવાથી બુદ્ધિશાળી થવાય. રાજ વાંચે છે એટલે રાજ બુદ્ધિશાળી થશે, એ પણ સાચું થયું. ઓકે, તો હવે ખોટું કયું હોય સાહેબ? આ જ હોય ને. સાપ ઉડતો નથી, ઓકે, માટે એને પાંખ નથી. સાપ ઉડતો નથી એટલે એ મગર છે. ક્યાંય વાક્યનો મેળ બેઠો? ઉડતો નથી એટલે મગર થોડો હોય, બરાબર? તો એ વાક્યમાં કઈ મેળ નથી બેઠતો. 800 ની વસ્તુ પર 10% ડિસ્કાઉન્ટ મળે તો કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ થયું? તો કે 80 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થયું. તો 800 માંથી 80 બાદ કરો તો તમને કેટલામાં પડે? 720 માં પડે. તો ઓપ્શન એ આપણો જવાબ થાય. એક સંખ્યા બીજી સંખ્યાના 40% હોય તો બીજી સંખ્યા 250 હોય તો પ્રથમ સંખ્યા કેટલી? ટૂંકમાં બીજી સંખ્યાના એટલા ટકા હોય એવું કીધું છે, તો આના એટલા ટકા કાઢી નાખો, એ પેલી સંખ્યા થઈ ગઈ. ગુણ્યા 40/100. 0 0 2 25 ચોક ને 100. તો પેલી સંખ્યા શું આવી? 100. 75 ના 12% એટલે 75 × 12/100. ઓકે, તો આનું તમે સાદું રૂપ આપવા જશો તો તમને જવાબમાં મળશે 75 × 10 કરો એટલે 750 થાય. 750 માં 2 કેટલા ઉમેરશો? 300. જવાબમાં ભૂલ છે કદાચ. આમાં જવાબમાં ભૂલ હોય એવું લાગ્યું. ફરી એક વખત, 75 ના 12% એટલે છેદમાં 100. ઓકે, આપણે અલગ છેદ જ ઉડાડીએ સીધા. તો 25 તરીને 75, 25 ચોક 100, 4 તરીને 12. ભૂલ નથી હો ભાઈ સાહેબ, ભૂલ નથી. ચાલો, તો 25 તરી 75, 25 ચોક 100 અને 3 તરીને 9. તો 9 જવાબ આવશે. ઓપ્શન બી આપણો આન્સર થશે. ચાલો, ભૂલવાળો નથી હો. હવે શું કીધું છે તમને? આટલા રૂપિયાની વસ્તુ આટલામાં વેચી, અને તો ખોટ કેટલાની ગઈ? હવે એને 1500 ની વસ્તુમાં 150 રૂપિયાની ખોટ ખાધી. એને કેટલામાં? 1500 ની વસ્તુમાં 150 ની ખોટ ખાધી. ગુણ્યા 100 કરો એટલે તમને નુકસાનની ટકાવારી મળી જાય. આ ગયું. તો વધ્યું શું સાહેબ? તો કે 15 વધ્યા તો 10%ની ખોટ ગઈ. એના કેટલા ટકાની ખોટ ગઈ? 10%ની ખોટ ગઈ. બધું જતું રહ્યું તો ખાલી 10%ની ખોટ જવાબ આવશે. 25% નફા પર વેચાયેલી વસ્તુની ખરીદ કિંમત 400 રૂપિયા હોય તો એની વેચાણ કિંમત કેટલી? ટૂંકમાં તમને મૂળ કિંમત આપેલી છે. ઓકે, તો એના તમે કેટલા 25% નફો ચડાવેલી વસ્તુ કરવાની છે તમારે. મૂળ કિંમત આપેલી છે, એના ઉપર તમારે 25% નફો ચડાવવાનો છે. તો તમે 125% કરી નાખો મૂળ કિંમતના એટલે તમને વેચાણ કિંમત મળી જાય. તમને વેચાણ કિંમત પૂછી છે તો તમારે શું કરવાનું? 400 × 125/100 કરો એટલે 0 ગઈ. ઓકે, તો હવે તમે આનું તમે ગુણાકાર કરો એટલે તમને જવાબ મળી જાય. બરાબર? તો 125 × 2 કરો 250 ને 250 500 થાય. બરાબર? તો આનો જવાબ આવશે 500. તો આવી રીતે મૌખિક ગણતરી પણ કરતા શીખવાની. ચાલો, 10 વ્યક્તિ એક કામ 8 દિવસમાં પૂરું કરે. બરાબર? 10 વ્યક્તિ છે. ઓકે, દિવસોની સંખ્યા કેટલી? 8. 6 વ્યક્તિ કેટલા દિવસમાં કરે? તો 10 × 8/6. ઓકે, તો કેટલા આવશે? તો કે પેલા અહીંયા ભાગીએ તો એક જ મિનિટ, પોઈન્ટમાં જ આવે છે. ચાલો, તો અહીંયા આપણે 2 4 દુ 8 અને 3 દુ 6. તો 40 ભાગ્યા તમે 3 કરો તો તમારો જે જવાબ આવશે એ કેટલો આવશે? 3 × 3 વધ્યા 10 ઉપર 3 તરીને 9. ઓકે, વધ્યા 1. તો ટૂંકમાં 13.10. એક જ મિનિટ. હા, 13.33 આવશે. બરાબર? ચાલો, 13.33 વાળો જે જવાબ છે આપણો ફાઇનલ આન્સર થશે.
31 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? 31 છે, આના વડે ને આના વડે તો નહીં જ ભાગી શકાય. ઓકે, હવે આ બંનેનો તમારે ભાગાકાર કરીને તમારે ચેક કરવાનો થાય તો પેલા આપણે એ ભાઈએ ટીક કર્યું છે એ જ લઈએ આપણે. તો આમ થાય 31 ના ઘડિયામાં આ નહીં આવે, બરાબર. ફરી એક તો આપણે હા તમે ચેક કરવા જાઓ તો એક જ ટૂંકમાં આવે, તમે આને સીધો ગુણાકાર જ કરાય. 31 ગુણ્યા કેટલા કરો તો આવશે? તો કે 31 ગુણ્યા 9 કરીએ 9 એકા 9, 9 તરીને 27 આવી ગયો, બરાબર. ચાલો, 31 ગુણ્યા 9 કરીએ તો આવી જાય, તો પછી આ તો સવાલ જ નથી, એને ચેક કરવાનું જ ના રહે. ચાલો, 31 ગુણ્યા 9 કરો એટલે તમારો જવાબ આવતો હતો. એના પછીનો પ્રશ્ન છે, હવે આ તમે જોવા જાઓ ને તો આ 49 નો વર્ગ અહીંયા ઉપર આપ્યો છે, એટલે તમને એના વર્ગ વડે ભાગાકાર આપ્યો છે. એવી જ રીતે અહીંયા એના વર્ગ આપ્યો છે ઉપર. ઓકે, છેદમાં જે સંખ્યા છે એનો જ ઉપર વર્ગ છે. ઓકે, તો આમાં તમારે જયારે ગણવાનું થાય ત્યારે કેમ ગણશો? તો ઉપર વર્ગ હોય તો આ 53 નો વર્ગ છે. ઓકે, તો 1 53 તો જતા રહેશે, અહીંયા 39 નો વર્ગ છે. ઓકે, તો 1 39 જતા રહ્યા, છેદ ઉડી ગયા. બાકી શું રહ્યું સાહેબ? 39 વત્તા 53. આ બંનેનો સરવાળો કરો એ તમારો જવાબ 102. આ તમારો જવાબ ઉપર એની સંખ્યાનો વર્ગ હતો. ઓકે, બાકી વર્ગ તમને એકદમ સરળતાથી ઝડપથી કરવો હોય તો એની રીત આપણે એપ્લિકેશનમાં શીખવાડશું. ઓકે, બીજી વસ્તુ કે કોઈને આપણો ગણિતનો કોર્સ લેવાની ઈચ્છા હોય, ઓકે, તો એપ્લિકેશનમાં આવી શકે છે. અત્યારે 49 રૂપિયામાં છે, તમે જોડાઈ શકો છો કોર્સની અંદર. એક ખાલી એમ કહેવા જાવ તો રજીસ્ટ્રેશન ફી અથવા તો ટોકન ફી છે. ઓકે, તો 6 મહિનાની વેલિડિટી મળશે 49 રૂપિયામાં. કોર્સ અત્યારે શરૂ છે, રનિંગ છે. 6 મહિનાની અંદર પૂરો પણ થાય, ના પણ થાય. ઓકે, અત્યારે ખાલી રજીસ્ટ્રેશન ફીમાં એન્ટ્રી ફી છે એની, બીજું કંઈ નથી. કોર્સ એની જે ફી હશે એ આખો કોર્સ પતશે પછી 499 રૂપિયાથી લઈને 999 રૂપિયા સુધી હશે. 6 મહિનાના 999 હશે, 3 મહિનાના આટલા હશે, બરાબર. તો આ કોર્સ પૂરો થશે પછી એટલી પ્રાઇસ હશે. અત્યારે 49માં જેમને જોડાવવું છે એપ્લિકેશનમાં આવીને જોડાઈ શકે છે. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 23 છે એને કઈ સંખ્યાથી નિશેષ ભાગી શકાય? તો 23 છે, તમે એને ભાગવા જાઓ તો તમે કઈ સંખ્યાથી ભાગશો એને કે જેનાથી નિશેષ ભાગી શકે? તો આ બે તો આવશે જ નહીં. ઓકે, હવે જે વધ્યું 5 પણ નહીં આવે. 23 ના ઘડિયામાં 5 આવશે આવશે આવશે. કઈ અને 23 થી ભાગી શકાય કે નહીં એ આપણે ભાગીએ પછી જ ખબર પડે. હો, ચાલો તો પેલા આપણે આને લઈએ, કેમ કે આ ભાઈના મોટા ભાગના સાચા છે. તો 23 એકા 23 કરો તો અહીંયા કેટલા વધ્યા? તો કે 20 વધ્યા. ઓકે, અને અહીંયા આવ્યા 7. હવે 3 ના ઘડિયામાં ક્યારે 7 આવે? તો કે 3 9. ઓકે, હા, તો અહીંયા 9 વડે જ ભાગ આવશે, તો 207 થશે. ઓકે, તો 23 ગુણ્યા 19 કરશો ને એટલે તમને આ મળી જશે. ઓકે, તો આ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય 23 ના. ઓકે, 12 અને 18 નો લસા પૂછ્યો છે તમને. તો 12 અને 18 નો લસા છે, ઓકે, એ ટૂંકમાં 12 અને 18 કયા ઘડિયામાં આવે? 54 આવશે. 12 તરી 36 ના 36 આવશે. 36 આવશે. 36 આવશે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. ચાલો એના પછી 3x + 7 = 22. તો x નું મૂલ્ય કેટલું? 7 અને આ બાજુ મોકલો. ઓકે, તો 3x = 15 થયા. 22 માંથી 7 ગયા તો 15 આવ્યા. x બરાબર કેટલા આવ્યા? તો કે 5. એના પછી x² + 4x + 4 બરાબર કેટલા છે? 0 છે. તો આનું x નું મૂલ્ય ગોતવાનું છે. તો આ ટૂંકમાં x + 2 ના વર્ગનું વિસ્તરણ છે. ઓકે, તો આ તમે જોવા જાઓ તો આ x = -2 મળે આમાં તમને.
ઓકે, તો આન્સર આવશે -2, સાચું છે. ચાલો, એના પછી x² - 3x - 10 = 0. હવે આવા જયારે અવયવ પાડવાના આવે ને ત્યારે કેમ પડે ખબર છે? આ 10 ના એવા પાર્ટીશન પાડવાના છે કે ગુણાકાર 10 આવવો જોઈએ અને એનો સરવાળો એ બેનો એના અવયવોનો સરવાળો 3 થાય અને એનો ગુણાકાર 10 થાય. તો 5 દુ ને 10 થાય, ગુણાકાર 10 થાય અને આ બેની બાદબાકી કરીએ તો 3 થાય. નિશાની કેમ મૂકવાની? હવે અહીંયા શું હવે જ્યારે પણ તમારે નિશાની મૂકવાની થાય ને ત્યારે કેમ મૂકવાની? ઓકે, તો x બરાબર 5 આવશે ને 2 આવશે, પણ નિશાની માઇનસ કે પ્લસ એ કેવી રીતે નક્કી કરવાની હું તમને જણાવું. ઓકે, હવે જ્યારે પણ તમને એવું પૂછે, ઓકે, અને ટૂંકમાં આવી રીતનો દાખલો આપેલો હોય, હવે અહીંયા નિશાની માઇનસની છે એટલે તમારે જે કરવાનું છે, ઓકે, અવયવને બાદબાકી કરીને સેટ કરવાના છે. ઓકે, એ એવું સૂચન કરે છે. અહીંની નિશાની શું કરે છે? અવયવને બાદબાકી કરીને સેટ કરવાના છે. તો આ 5 ને 2 ની બાદબાકી કરીને સેટ કર્યા કે જેનો ગુણાકાર 10 આવે. ઓકે, હવે નિશાની મોટાની રાખવાની. તો નિશાની મોટાની કઈ છે? અહીંયા જે નિશાની હોય ને ટૂંકમાં એ કોને આપવાની? તો કે મોટાને આપવાની. ઓકે, તો એ x - 5 થઈ ગયું. પછી અહીંયા જ્યારે પણ માઇનસ હોય તો બેનો ગુણાકાર છે, ઓકે, એમ માઇનસમાં આવવો જોઈએ. ટૂંકમાં બે સંખ્યાનો ગુણાકાર માઇનસમાં આવવો જોઈએ, એવું થવું જોઈએ. તો બે માની લો કે હું આ x ને પણ માઇનસ કરી નાખું, ઓકે, જે 2 છે એને પણ માઇનસ કરી નાખું, તો આનો બેનો ગુણાકાર છે પ્લસ થઈ જાય. સમજો છો? માઇનસ માઇનસ ગુણાકારમાં કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. પ્લસ માઇનસ માઇનસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય. ઓકે, અને પ્લસ 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 જ રહેવાનું છે. ઓકે, આ તમે ભણેલા હશો. ઓકે, હવે જ્યારે પણ આવું હોય તો એક તો આપણે માઇનસની નિશાની સેટ કરી દીધી, 5 ને આપી દીધી. તો અહીંયા હવે પ્લસની કોને આપશું? 2 ને આપશું, કેમ કે અહીંયા મારે ગુણાકાર કરીને નિશાની કેવી લાવવી છે? માઇનસની લાવવી છે. ઓકે, જો અહીંયા પ્લસ હોત તો મારે અહીંયા માઇનસની નિશાની મૂકવી પડે. સમજાય એ વસ્તુ? તો હવે x બરાબર 5 આવ્યું અને x બરાબર -2 આવ્યું. ઓકે, તો એ આપણો ઉકેલ થશે. તો આ આપણો જવાબ સાચો છે. એના પછી ગોળાકારનું સૂત્ર, ક્ષેત્રફળનું સૂત્ર 4πr². આનું સાદું રૂપ આપો એટલે અહીંયા 10 તરીને 30 માંથી 4 ગયા. એક જ મિનિટ. 30 માંથી 4 ગયા તો કેટલા આવે? કઈ ભૂલ છે? ના, 7 છે. સોરી, મેં ગુણાકાર કરી નાખ્યો. 7 તરીને 21 માંથી 4 ગયા તો કેટલા આવ્યા? 17 આવ્યા. ઓકે, મેં ગુણાકાર કરી નાખ્યો. હવે 500 ની વસ્તુ 550 માં વેચાય તો 50 રૂપિયા નફો મળે. કેટલા એ? તો કે 500 એ. ઓકે, તો પ્રોફિટની ટકાવારી કેટલી? તો કે 10%. જવાબ આવશે 10%. ગુણોત્તર પૂછ્યો છે 250 અને 400 નો. બસ, તો છેદ ઉડાડો એટલે તમને ગુણોત્તર મળી જાય. 25 ને 5 × 40, 5 × 8 ગુણોત્તર. ઓકે, x ના છેદમાં 12 = 3 ના છેદમાં 4 આવું આપ્યું છે. તો આ 12 ને અહીંયા લઈ લઈએ તો 4 તરીને 12, 3 તરીને 9 આવશે. એના પછી છે 45 ના છેદમાં 75. ઓકે, તો આનો તમે ગુણાકાર કરવા જાઓ તો 15 તેરી 45 ને 15 પંચા 75, તો 3/5 આવશે ગુણોત્તર. ઓકે, હવે અહીંયા તમને આ બધાની સરેરાશ કીધી છે. આ ટૂંકમાં આ બધાનો સરવાળો કરવાનો. ઓકે, આ બધાનો સરવાળો કરો તો અહીંયા તમને જે જવાબ મળશે, ઓકે, 7 ને 3 10. ઓકે, અને વધી પડી 1, 2 ને 1 3 ને 1 4. ઓકે, અને અહીંયા આવશે 2. 240 થી આ બેનો સરવાળો, આ બેનો સરવાળો કેટલો થશે? તો અહીંયા સૌથી પહેલા આ બેનો સરવાળો કરીએ તો અહીંયા એક આને આપી દઈએ આમાંથી, તો 90 ને 90 180 ને કેટલા થયા? તો કે 187. એક આપી દીધેલો હતો એટલે 186 આવશે. એના પછી આ બેનો એડિશન કરવા જાવ તો આમાંથી 4 આને આપીએ તમે તો કેટલા આવશે? અહીંયા 4 આપી દીધા એટલે અહીંયા 74 થઈ ગયા. અહીંયા 70 ને 70 140 ને વધ્યા કેટલા? 4, તો 44. ઓકે, એવી જ રીતે અહીંયા તમે કરો તો આમાંથી એક આને આપી દો તો 30 થઈ જાય. 5 ને 3 8, 8 ને 86 થયા અહીંયા. તો આ બધાનો સરવાળો કરો તો થોડુંક ઈઝી થઈ જાય. 240, 186, ઓકે, પછી 144 અને ખાલી 86. ઓકે, તો 6 ને 4 10 ને 6 16, વધી પડી 1. ઓકે,
પછી 8 ને 4 8 દુ ને 16 ને 4 20 ને 4 24 ને 25 વધ્યા કેટલા 2 2 ને 2 4 ને 2 6 656 આવ્યા. હવે ભાગ્યા કેટલા કરવાના છે બધી સંખ્યા ગણી લો. 2 ને 2 4 ને 2 6 ને 2 8 અને ભાગ્યા 8 કરો એ તમારો જવાબ. ઓકે, તો આને ભાગ્યા 8 કરવા જશો 656 ભાગ્યા ને 8 તો 88 64. ઓકે, વધ્યા 1 8 દુ ને 16 82 જવાબ આવે. ઓકે, તો ઓપ્શન સી આપણો. ઓકે, તો આ હતું આપણું આજનું પીએસઆઈ નું મેથ્સ અને રીઝનિંગ નું સોલ્યુશન. કોઈને જોડાવાની ઈચ્છા છે મેથ્સ અને રીઝનિંગના કોર્સની અંદર તો અત્યારે ખાલી ટોકન ફી છે 49 રૂપિયા. એ એપનો મેન્ટેનન્સ ચાર્જ છે, બીજું કશું નથી. કોર્સની કોઈ ફી નથી, આ ફ્રીમાં જ છે. ઓકે, મેથ્સ અને રીઝનિંગમાં અત્યારે જોડાવું હોય તો ખાલી 49 રૂપિયાનું પેમેન્ટ કરીને તમે અત્યારે અંદર શાંતિથી બેસી શકો છો. 6 મહિનાની વેલિડિટીનો સમયગાળો પૂરો થાય ત્યાં સુધીમાં કોશિશ કરશું કે તમારો જે મેથ્સ અને રીઝનિંગનો જે કોર્સ છે એ પૂરો થઈ જાય. ભારતનું બંધારણ ઓલરેડી કમ્પ્લીટ કરાવી દીધું છે. ધીમે ધીમે બીજા બધા વિષય છે આપણે કમ્પ્લીટ કરાવવાના થાય છે. ઓકે, તો અત્યારે 49 રૂપિયા પ્રાઇસ છે. જેમને જોડાવું છે જોડાઈ શકે છે. ઓકે.